સુરત એસઓજીની ટીમે જીમમાં જતી મહિલાને પ્રેમજાળમાં ફસાવી ફોટા વાયરલ કરવાની ધમકી આપી લાખોની ખંડની માંગનાર ટ્રેનરને ઝડપી પાડ્યો હતો. સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા જીમમાં જતી મહિલાઓને ટ્રેનર અને સંચાલકો પ્રેમજાળમાં ફસાવતા હોવાની પ્રવૃત્તિ અટકાવવા આપેલી સૂચનાને લઈ એસઓજીની ટીમ તપાસમાં જોડાઈ. ત્યારે ડીસીપી રાજદીપસિંહ નકુમ અને પીઆઈએએસ સોનારાની ટીમે થોડા સમય અગાઉ જીમ ટ્રેનર અને સંચાલકોની મીટિંગ કરી આવી ગેરકાયદે પ્રવૃત્તિઓ ન કરવા કડક સૂચના આપી હતી. ત્યારે પાલ વિસ્તારના જીમમાં જતી આડેદ મહિલાને પ્રેમજાળમાં ફસાવી ફોટા વાયરલ કરવાની ધમકી ટ્રેનરે આપી હોવાની માહિતી મળતા જ એસઓજીની ટીમે ત્વરિત તપાસ હાથ ધરી જીમ ટ્રેનર સબ્બીર અસગર ટૂંકવાલાની ઝડપી પાડી સળિયા પાછળ ધકેલી દીધો હતો. 9/3/2026 ના રોજ એસઓજીએ એક જીમ ટ્રેનરો અને સંચાલકોની મીટિંગ લીધેલી અને એ લોકોને વોર્ન કરેલા કે ભાઈ તમે જ્યારે પણ જીમ ટ્રેનર તરીકે કામ કરતા હોય અથવા જીમમાં જતા હોય તો ત્યાં તમારો શિક્ષકનો રોલ હોય છે. કોઈ પણ પરિણીત કે અપરિણીત મહિલાની જ્યારે તમે નજીક રહેતા હોય ત્યારે તમારે એમની સાથે કોઈ પણ સંબંધો બનાવવાની કોશિશ કરવાની નથી. તો આ જે વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા અને એને જોઈને એક પરિણીત જે વ્યક્તિ છે એ પોતે આવી પરિસ્થિતિમાં પસાર થઈ રહ્યો 7 વર્ષથી તેઓ હેરાન થતા હોય તેઓ અમારો સંપર્ક કરતા એમની જે સ્ટોરી અમે જાણી અને એ બાબતની ગઈકાલે પાલ પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદની વિગત એવી છે કે આજથી 7 વર્ષ પહેલા આજે આ વ્યક્તિ છે એમના જે પત્ની છે એ સિટીલાઇટ એરિયામાં પૂજા L1 કરીને જે જીમ હતું ત્યાં જતા હતા અને એ દરમિયાનમાં આ જે વ્યક્તિ છે સબ્બીર અસગર ટ્રંકવાલા એની સાથે સંપર્ક થયો. ત્યારબાદ એમની નજદીકી વધી અને ત્યારબાદ આ વ્યક્તિ વારે ઘડીએ આ જે આગળ છે એના ઘરની આજુબાજુ આ મહિલાના ઘરની આજુબાજુ હેઠળ જે એનું બાઇક છે લઈને ફરતો હતો અને આજથી 7 મહિના પહેલા આ વ્યક્તિએ એમ કીધું કે ભાઈ જો તારી પત્નીના વિડીયોઝ ફોટોઝ પણ મારી પાસે છે અને જો વાયરલ ન કરવા હોય તો તારે મને 5 લાખ રૂપિયા આપવા પડશે અને એમ કહીને જતો રહેલો. ત્યારબાદ એ ફરીથી 2.5 મહિના પહેલા મળેલો ભૂલકા ભવન સ્કૂલ પાસે અને ત્યાં પણ એને જે એની બાઇકની અંદર કાચ રાખેલો એને તોડીને એનો ત્રિકોણ આકારનો કાચનો ટુકડો એના ગળે રાખીને કીધું કે આટલી વાર લાગશે, પેલા પૈસા કેમ નથી આપતો અને તારી પત્નીને તો હું મૂકી દઈશ. એમ કહીને એની પાસેથી 50,000 રૂપિયા લઈ લીધેલા. આ વ્યક્તિ ખૂબ જ ડરી ગયેલો અને કઈ બોલી પણ નતો શકતો. અને ત્યારબાદ જ્યારે આ મીટિંગ થઈ અને સોશિયલ મીડિયામાં જે મીડિયા મિત્રોએ અવેરનેસ ફેલાવી એને જોઈ અને આ વ્યક્તિ અમારા સંપર્કમાં આવ્યો અને 308(5) ની 10 વર્ષની સજાનો ગુનો જે છે આ સબ્બીર અસગર ટ્રંકવાલા વિરુદ્ધમાં દાખલ કરવામાં આવ્યો છે.